તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણનો જે આપણો આગળનો ભાગ એટલે કે પાર્ટ 5 એટલે કે ભાગ 5 ને આપણે આજે કરવાના છીએ. પાર્ટ 5 ની અંદર રૂઢિપ્રયોગનું જે કોઈ છે પાઠ્યપુસ્તક આધારિત આજે આપણે જે કરવાના છે ધોરણ 9 અને 10 ધોરણ 9 અને 10 નું પાઠ્યપુસ્તક આધારિત છે રૂઢિપ્રયોગને કરવાના છે. આના પહેલા 6 થી 8 સુધીના રૂઢિપ્રયોગો આપણે પાર્ટ 1, 2 અને 3 અને 4 માં કરી ગયા છે. આ જે ભાગ છે તમારો 5મો ભાગ છે. તમે આની પહેલા પણ વિડીયોને સારો પ્રતિસાદ આપ્યો છે, જેથી કરીને ઉત્સાહ અમારો જળવાઈ રહ્યો છે અને આ ઉત્સાહ તમે હજુ પણ વધારી શકો છો ધોરણ 11 અને 12 માટે. તો તમે જરૂરથી વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરશો. તો હવે આપણે આપણી આગળની વાત પર આવીએ, જે રૂઢિપ્રયોગને કરવાના છે ધોરણ 9 અને 10. તો શરૂઆત કરીએ છીએ પહેલા રૂઢિપ્રયોગથી, એ છે હરખ પદુડા થવું. હરખ પદુડા થઈ જવું, આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. આ પણ કયો તમારો તળપદ છે, ગાંડા ઘેલા થવું અને હરખ પદુડા બંને સમાનાર્થી છે. સમાન અર્થી શબ્દ તરીકે તેનો ઉપયોગ લઈ શકે. હરખ પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. પછી છે સમસમી જવું, ધૂંધવાઈ જવું. સમસમી જવું, ધમજમી જવું, ધૂંધવાઈ જવું એટલે કે ચૂપ, એકદમ આશ્ચર્યચકિત થઈ જવું. સમસમી જવું, અચંભિત થઈ જવું. એવી સ્થિતિ જ્યારે આવતી હોય છે ત્યારે કહે છે કે સમસમી જવું એટલે કે ધૂંધવાઈ જવું. ત્યાર પછી છે હૈયું ભરાઈ આવવું. હૈયું ભરાઈ આવવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. અને રડું રડું હૈયું ભરાઈ આવવું એટલે દુઃખ કે લાગણી અનુભવ થવું, જેથી આંસુ આંખમાંથી આંસુ આપોઆપ નીકળ્યા કરે ત્યારે જે પ્રયોગ થાય છે એ રૂઢિપ્રયોગ છે હૈયું ભરાઈ આવવું. વહારે ધાવવું. વહારે ધાવવું એટલે પાસે અને સાથે સહાય કરવા આગળ આવવું. અને વહારે એટલે પાસે આવવાનો અર્થ થાય, ધાવવું અને એટલે આવવાનો અર્થ છે ધાવવું. આ ધાવવું એ તમારું તળપદું શબ્દ છે, એનું શિષ્ટ રૂપ તમને પૂછવામાં આવે. તળપદું છે એનું શિષ્ટ રૂપ એટલે કે ધાવવું એટલે આગળ આવવું, કોઈ સહાય કરવા માટે આગળ આવવું, તેના માટે પ્રયોગ થાય છે સહાય કરવી કે મદદરૂપ થવા આગળ આવવું. ગોઠી જવું. ગોઠી જવું આ તમારું તળપદો શબ્દ છે. તળપદાનું શિષ્ટ રૂપ આપો. ફાવટ આવવી. ફાવટ એટલે અને અનુકૂળતા, એનો બીજો શબ્દ છે અનુકૂળતા. માફક આવી જવું, ફાવટ આવી જવી એનો અર્થ થાય છે. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ જોઈએ, હૈયું કકડી ઉઠવું. હૈયું કકડી ઉઠવું, હૃદયમાં દુઃખ થવું. હૃદયમાં હૈયું કકડી ઉઠવું એટલે કે દુઃખ થવું. આ કકડી ઉઠવાનો જ અર્થ છે દુઃખ થવું અને દુઃખી થવું. કકડી જવું, હાજા ગગડી જવા આવું પણ સાંભળે છે. આ બધા કેવા છે તળપદા શબ્દ, લોક બોલીના શબ્દ છે. આ લોક બોલી છે બધી, જેમાં હૈયું કકડી ઉઠવું એટલે કે હૃદયમાં દુઃખ થવું. હૈયે ટાઢક. ટાઢક એટલે શાંતિ. ટાઢક એટલે શાંતિ. આ પણ તળપદો શબ્દ છે. ટાઢકનો શિષ્ટ રૂપ આવો શું થશે? ટાઢક. વળવી. વળવી એટલે કે થવી, વળવું એટલે કે થવું, શાંતિ થવી, રાહત મળવી. પછી છે પનારે પડવું. પનારે માથે પડવું. આ બંને સમાનાર્થી છે અને આનો અર્થ એવો છે માથે પડવું, પનારે પડવું. જવાબદાર બનવું અને જવાબદારી આવી પડવી. જવાબદારી આવી પડવી. પછી છે ફરજિયાતપણે. અને ફરજિયાતપણે એટલે કે આજે જે સમજાવે પનારે પડવું, માથે પડવું, એનો અર્થ થાય છે કે ફરજિયાતપણે સંબંધમાં રાખવા પડે તેવી અવસ્થા. તમારી ઈચ્છા હોય કે ના હોય પણ તમારે એ સંબંધને નિભાવવો જ પડે ત્યારે તમે જે રૂઢિપ્રયોગ કરશો પનારે પડ્યું અથવા તો માથે પડ્યું છે અને તેના માટે પ્રયોગ થાય છે. છાતીએથી અળગો કરવો. છાતી અળગો એટલે છૂટું કરવું. અળગો કરવો એટલે અહીંથી છૂટું કરવું, આ સુધીનું અંતર. તો છાતીએથી અળગો કરવો એટલે દુઃખ સાથે સ્વજનોને પોતાનાથી દૂર કરવા.
પછી કુળને ઉજાડવું. કુળને ઉજાડવું એટલે કુળની શોભા વધારવી, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ઉજાડવું એટલે કે શોભાવવું, ઉજાડવું એટલે કે શોભાવવું. અને આપણે બોલીમાં કહે છે ઉજાડીએ, હે જ્યારે દિવાળી કે કોઈ તહેવાર આવે છે ને વાસણો ઉજાડીએ છીએ એવું કહે છે, તો એ ઉજાડવાનો અર્થ છે કે પ્રતિષ્ઠા, શોભા વધારવા, કુળની પ્રતિષ્ઠા વધારવી, શોભા વધારવી એના અર્થમાં લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આયુ ધારા વહેવી. આયુ ધારા વહેવી એટલે જીવતા. આ આયુ છે અને આ ધારા એટલે કે જ્યારે આયુષ્ય સતત રહેતું હોય ને, આયુષ્ય સતત રહેતું હોય, વહેવું એટલે જીવતા રહેવું. અને આયુષ્ય છે એનું તેટલું આયુષ્ય ભોગવે છે તેના માટે જે રૂઢિપ્રયોગ થાય છે જીવતા રહેવું. ડિંગ થઈ જવું, ખાસ મોસ્ટ ટાઈમ પે ડિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું. આ પણ આભા બની જવું, આશ્ચર્યચકિત, આનો અર્થ થાય છે આશ્ચર્યચકિત, અચંબિત થઈ જવું. આના માટે એક બીજો શબ્દ પ્રયોગ થાય છે અચંબિત થઈ, ડિંગ થઈ જવું, આશ્ચર્ય. ડિંગનો અર્થ થયો તમારો શિષ્ટ રૂપ આપો તો શું થશે? આશ્ચર્યચકિત, આભા થઈ જવું. પછી ગળે ડૂમો બાજી જવું, ગળે ડૂમો બાજી જવું, ગળગળા. ડૂમાનો અર્થ છે કે બોલતા બોલતા અટકી જવું, ગળામાં બોલવું હોય પણ બોલતા બોલતા અટકી જાય તો એને કહેવાય છે ગળગળા થઈ જવું. બોલવું છે પણ બોલી શકાતું નથી, હે ને, તેવી સ્થિતિ હોય ત્યારે કે ગળે ડૂમે બાજી જવું, ગળગળા થઈ જવું. એનો બીજો જો સમાન અર્થવાળા આભા બની જવું છે, ઉપર જ આવ્યો જેનો અર્થ છે એ જ રૂઢિપ્રયોગનો પાછો અર્થ પૂછ્યો છે આભા બની જવું. દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું. આ એક અને આ બીજો તમારા સમાન અર્થવાળા રૂઢિપ્રયોગો છે અને ખાસ ધ્યાન રાખો કે સમાન અર્થવાળા, સમાનાર્થી રૂઢિપ્રયોગ આ ઘણી વખત પૂછાતા હોય છે. આભા બની જવું, આભા બની જવું, આશ્ચર્યચકિત થઈ જવું. રૂવાડા ઊભા કરી દેવા, રૂવાડા ઊભા કરી દેવા એટલે કે રોમાંચિત થઈ જવું, રોમાંચિત થઈ જવું. રૂવાડા ઊભા કરવા એટલે રોમાંચિત થઈ જવું. ત્યાર પછી છે વાતોના ગાળા ભરવા. અતિશય વાતોના ગાળા ભરવા એટલે કે ને ગાડી ભરી ભરીને લઈ આવ્યા, ગાડી ભરી ભરીને જાય તો એના માટે શબ્દ થયો છે વાતોના ગાળા ભરવા. અતિશય વાતો કરવી, ખૂબ વધારે વાતો કરવી, અને ખાલી વાતો, ગપ્પો, આગળ રૂઢિપ્રયોગ ગપ્પો મારવું અને તેમ વાતો કર્યા કરવી. પછી ધર્મનો થાંભલો ખરી પડવું, ધર્મનો થાંભલો ખરી પડવો આ ખૂબ મહત્વનો રૂઢિપ્રયોગ છે. ધર્મનો થાંભલો ખરી પડવો એટલે કે કોઈ જાણીતો કર્મવીર હોય કે કોઈ ધર્મવીરનું અવસાન થયું, જેનું સમાજમાં ખૂબ અને કોઈ ધર્મવીર તરીકે પ્રસિદ્ધ હોય કે કર્મવીર તરીકે પ્રસિદ્ધ એવી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ એક રૂઢિપ્રયોગનો પ્રયોગ થતો હોય છે. ધર્મનો થાંભલો ખરી પડ્યો એવું કહીને એની શોભા થતી હોય છે. તેવું છે નવા પગરણ માંડવા. રૂઢિપ્રયોગ છે નવા પગરણ માંડવા. પગરણ એટલે શરૂઆત કરવી છે, પગ મૂકવાની શક, ને તો શરૂઆત, માંડવા એટલે શરૂઆત કરીએ, નવા એટલે નવી, નવી શરૂઆત કરીએ ત્યારે આ રૂઢિપ્રયોગ પ્રયોગ થાય છે. આગને ઠારી શકે, આગને ઠારી, ઠારી એટલે તમારું શિષ્ટ રૂપ, ઠારી એટલે સમાવવું અને શાંત કરવું, વિઘ્નોને શાંત કરવા, પાર કરવા એટલે આગને ઠારી શકે. એનો અર્થ થશે વિઘ્નોને શાંત કરવા કે પાર કરવા. નામને રૂપ મિથ્યા કરવા, નામ ને આ તમારો ને છે અને અર્થમાં છે રૂપ મિથ્યા કરવા. કયું તો બધું તમારું નામ મિથ્યા કરવું, રૂપ પર, એટલે કે નિર્મોહી થઈ જવું. તમને નામનો કોઈ મોહ નથી, નથી કોઈ રૂપનો મોહ, ત્યારે જે રૂઢિપ્રયોગ થાય છે કે નિર્મોહી છે, એને કોઈ જાતનો મોહ નથી તો એ નિર્મોહી થયું. અને નામ અને રૂપને મિથ્યા કરનાર કોણ? તો નિર્મોહી. આવો પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રયોગ થાય. ત્યાર પછીનો છે જે તુરિયાના તાર જાગી ઉઠવા. તુરિયાના તાર જાગી ઉઠવા આ તમારા મધ્યકાલીન કાવ્યમાંથી લેવાયેલા જે રૂઢિપ્રયોગો છે. સમજણ શક્તિનો ઉદય થવો, આ તુરિયા છે એનો તાર, અને તાર ક્યારે? સૂર, અને કોઈ વાજિંત્ર હોય તેનો તાર ક્યારે સૂરમાં હોય?
કે જ્યારે તુરિયાનો તાર એટલે કે તારની સમજણ થઈ જાય કે કયા સૂર તારને અળગવાથી કયો સૂર નીકળે, તો એની સમજણ શક્તિને એનો અર્થ થાય કે સમજણ શક્તિનો ઉદય થાય ત્યારે જે રૂઢિપ્રયોગ છે કે તુરિયાનો તાર જાગી ઉઠ્યો છે. ત્યાર પછીનો જે રૂઢિપ્રયોગ છે આઠો પ્રહર આનંદ. આઠો પ્રહર પહોર આનંદ. પહોર એટલે 3 પહોરોની વાત કરી છે તે હંમેશા પ્રસન્ન રહેવું, 24 કલાક જે પ્રસન્ન, આઠે પ્રહર, આઠો પ્રહર હંમેશા પ્રસન્ન રહેવું, જે સતત હંમેશા ખુશ રહેતું હોય તેના માટે. હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ જવું. પછી શિખરો સર કરવા. શિખરો એટલે કે સફળતા પ્રાપ્ત કરવી, શિખરો સર કરવા સામાન્ય છે. પછી ધ્વજ ફરકાવવું, આ પણ વિજય મેળવો. હવે તમે કહેશો આ અને આ બંને એક સમાન, જો શિખરો સર કરવા અને ધ્વજ ફરકાવો, તમે શિખર પર જઈને તમે સરકાવો છો ને, સફળતા પ્રાપ્ત કરવી, એટલા એનો અર્થ છે વિજય પ્રાપ્ત કરવી. તો સમાન અર્થવાળા 2 રૂઢિપ્રયોગ હંમેશા યાદ રાખવા. શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી, ધ્વજ ફરકાવવો એટલે વિજય મેળવવો. ત્યાર પછી માથે હાથ ફેરવવો. માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા, આશીર્વાદ આપવો, એની કાળજી લેવી, હે ને, કાળજી, જોઈને દયા આવે તેના પર હાથ ફેરવી, પોતાની લાગણી પ્રગટ કરતા હોય છે ત્યારે આપણે કહીએ હાથ ફેરવવો, આશીષ આપવો, આશીર્વાદ આપવો. ત્યાર પછી હાથ દેવો, સહારો આપવો. હાથ દેવો, સહારો આપવો, હોફ આપવી, અને લાગણી. આ પણ તમારા 2 સમાન અર્થવાળા રૂઢિપ્રયોગો. માથે હાથ ફેરવવો, હાથ દેવું અને સહારો આપવો, હોફ આપવી, લાગણી આપવી, આવા ઘણા અર્થો થતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ સુગ હોવી. સુગ એટલે ચિતરી, અને ના પસંદગી, સુગ હોવી એટલે ચિતરી ચડવી. પછી મનના મેલા હોવું, ખરાબ દાનત ના હોવું. આ નેગેટિવ રૂઢિપ્રયોગ છે ને, નકારાત્મક રૂઢિપ્રયોગ. વછૂટી જવું. વછૂટી જવું એટલે નીકળી જવું, વછૂટી એટલે છૂટું પડવાના અર્થમાં છે. નીકળી જવું, રેબઝેબ થઈ જવું, અને ખૂબ દોડીને રેબઝેબ થઈ ગયા. આપણે પહેલા રૂઢિપ્રયોગ કરી ગયા છે તેમાં આ રૂઢિપ્રયોગ આગળ પણ આવી ગયો છે, રેબઝેબ થવું. પછી છે આચરણમાં મૂકવું. આચરણ કરવું એટલે કે પાલનમાં લેવું, અમલમાં મૂકવું એના અર્થમાં. કદર કરવી એટલે કે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. કદર કરવી એટલે કે માન આપવું, સન્માન આપવું, એને ગણતરી કરવી, અવગણવું નહીં પણ એને ગણવું, એના પર ધ્યાન આપવું. ત્યાર પછી છે ફાફા મારવા. ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો. ફાફા મારવાનો અર્થ છે વ્યર્થ પ્રયત્ન કરવો. અહીંયા પ્રયત્ન એટલે આવો હશે, આ પ્રયત્ન, બરાબર, આ ખોટું છે. પછી છે ઘી કેળા હોવા, પૈસાદાર. આગળ પહેલા જે નેક્સ્ટ વિડીયો ગયો એના પહેલા આપણે કહ્યું હતું શ્રીમંતાઈ વાળા, બરાબર, શ્રીમંતાઈ. તો ઘી કેળા હોવા તો પૈસાદાર હોવું, માલામાલ હોવું અને શ્રીમંત હોવું. પછી અરેરાટી અનુભવવી. અરેરાટી એટલે ખૂબ, અને અરેરાટી અરેરાટી ભર્યું અકસ્માત ગુજારો, અકસ્માત સર્જાયો તો કહે છે ત્રાસી જવું, દુઃખ અનુભવવું, એના અર્થમાં આનો પ્રયોગ થતો હોય છે. પછી છે આર્થિક સંકળામણ હોવી. આર્થિક સંકળામણ હોવી, પેટે પાટા બાંધવા, આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી. હવે આ જ રીતે આને પણ પૂછે કે પેટે પાટા બાંધવાનો અર્થ આપો, તો એનો અર્થ થાય કે તેને આર્થિક સંકળામણ કે તકલીફ હોવી. ગમે તેમ પૂછી શકે, આર્થિક સંકળામણ હોવીનો અર્થ આપો અથવા તો પેટે પાટા બાંધવાનો અર્થ આપો. તમે શું કહેશો? ખૂબ જ ગરીબ સ્થિતિ હોવી, અથવા તો આર્થિક રીતે પાયમાલ હોવું, અથવા તો એનો થશે આર્થિક રીતે તકલીફમાં હોવું, બરાબર. ત્યાર પછી છે નવે નેજા પડવા. નવે એટલે ખૂબ તકલીફ, નવે નેજા પડવા, ખૂબ તકલીફ પડવી. હવે અહીંયા નવે એટલે નવ નથી, અહીંયા નેજા એટલે તકલીફમાં, અને ખૂબ તકલીફ પડવી. પછી હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખ થવું, ખૂબ જ દુઃખ થવું. 17 પંચા 95. હવે 17 પંચા 95 આનો કોઈ અર્થ બેસતો નથી. તમને ખબર પડે કે 17 પંચા 95 થતા નથી, તો એનો અર્થ થાય છે કે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટા પ્રકારનું ગણિત. આ ગણિત ખોટું છે એટલે કે કોઈકને છેતરવા માટે જે આ ગણિત એવું કર્યું છે તે 17 પંચા 95 આનો અર્થ થાય છે
અજ્ઞાત પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ગણિત. બરાબર, આ મોસ્ટ આઈએમપી તમારે કરી લો. હવે આપણે બે કહેવતને જોઈ લઈએ. બોડીને તાવળી કાંકી કેવી. બોડીને તાવળી કાંકી કેવી એટલે કે અત્યંત દરિદ્રતા હોવી. આ બોડીને તમને ખબર છે કે જેને ટાલ પડી ગઈ છે ને, બોડી એટલે બોડો થઈ ગયો છે, એને વળી કાંકી કેવી, એને કાસ્કીની શું જરૂર હે ને, આપણે ફેમસ છે. અને ટકલાઓને પણ કાસ્કી વેચે ને, જેને ટાલ પડી ગઈ છે એને પણ કાસ્કી વેચવાનું એક માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવતા હોય છે ને, તેની વાત છે કે અત્યંત દરિદ્રતા હોવી. જેની પાસે ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. જેને ખાવાના ફાફા છે તો એ ખાવાનું એટલે કે મેળવવા, દરિદ્રતા દૂર કરવા માટે કોઈ સાધન જ નથી. એટલા માટે જે રૂઢિપ્રયોગ કહેવતનો પ્રયોગ થાય છે, બોડીને તાવળી કાંકી કેવી. કાંકી એટલે કે તમારો વાળ ઓળવા માટેની કાસ્કી. બરાબર, આ પ્રતીકોનો પ્રયોગ થયો છે કે એ અત્યંત દરિદ્ર ગરીબ પરિસ્થિતિમાં છે, જેને ખાવાના ફાફા છે ને, જેને ખાવાના ફાફા હોય તેની પાસે સાધન ક્યાંથી હોવાના. પછી જે છે એ છે બાંધી મુઠ્ઠી લાખની. જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. આવી એક બીજી કહાવત છે કે જીવતો હાથી ને પણ મરેલો હાથી તો લાખનો. મરેલો હાથી લાખનો. અને આવી પણ એક કહેવત છે. પછી ચાલતા થવું. ચાલતા થવું એટલે કે મૃત્યુ થવું. પગ જડાઈ જવા એટલે કે સ્તબ્ધ, એક જ જગ્યાએ અચંબિત થઈને ઊભો રહેવું, પગ જડાઈ જવા. પછી આંખો ભીની થવી. આંખો ભીની થવી એટલે લાગણીશીલ થવું. આંખો ભીની થવી એટલે લાગણીશીલ થવું. કોઈક લાગણી ઉભરી આવે અને ત્યારે જે પ્રયોગ થાય છે લાગણીશીલ થઈ જવું. દાજ ચડવી, ગુસ્સે ચડવું. આગળ આપણે રૂઢિપ્રયોગ કરી ગયા કે દાજ ચડવી, ગુસ્સે થવું અને શું હતું, વછૂટી જવું. સુગ ચડવી અને ચિત્રી ચડવી, સુગ ચડવી ને સુગ ચડવી. તેને તમે આને દાજ ચડવું એટલે ગુસ્સો આવવો. ચકિત થઈ જવું. ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. આપણે આગળ રૂઢિપ્રયોગ કરી ગયા છે. પછી થાકીને લોથ થઈ જવું. થાકીને લોથ થઈ જવું, અતિશય થાકી જવું. થાકીને લોથ થઈ જવું એટલે અતિશય થાકી જવું, ખૂબ થાકી જવું. પછી છે કંઠે પ્રાણ આવવા. કંઠે એટલે ખૂબ જ મુશ્કેલ કાર્ય કર્યું હોવું. કંઠે પ્રાણ આવવા કે જેમ તેમ કરીને આપણે કામને પૂરું કર્યું ત્યારે કહે છે કે કંઠે પ્રાણ આવ્યા, અને કામ પૂરું થયું, ગમે તેમ કામને એ પરિસ્થિતિથી બહાર પાડ્યું છે. એટલા માટે જે રૂઢિપ્રયોગ થાય છે એ કંઠે પ્રાણ આવવા. ફરી આવે છે હાજા ગગડી જવા. ખૂબ ગભરાઈ જવા, કકડી જવું ને, હાજા ગગડી જવા. ફરી આવે છે ખૂબ ગભરાઈ જવું. આપણે પહેલા આગળ રૂઢિપ્રયોગ કરી ગયા છે. પછી ઘોડા ઘડવા. ઘોડા ઘડવા, આયોજન કરવું, વિચારવું. ઘોડા એ વિચારનું પ્રતીક તરીકે પ્રયોગ થાય છે. ત્યાર પછી અડધી ઉંમરે પહોંચવું. અડધી ઉંમરે પહોંચવું એના એક શબ્દ માટે આધેડ ઉંમરનું હોવું. અડધી ઉંમરે પહોંચવું કે અડધું આધેડ હોવું. ત્યાર પછી છે સોસરવું નીકળવું. મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર. સોસરવું નીકળવું એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી સફળ રીતે બહાર નીકળવું. મુશ્કેલ પરિસ્થિતિમાંથી કોઈ પણ રીતે સફળ થઈને બહાર નીકળવું ત્યારે રૂઢિપ્રયોગ સોસરવું નીકળવું. પછી આંખો ફાટી જવી. આંખો ફાટી આશ્ચર્યચકિત થઈ જવું. આ તમારો ચોથો રૂઢિપ્રયોગ થયો. નોંધ કરી લેજો, આ તમારો ચોથો રૂઢિપ્રયોગ જે થયો સમાન અર્થવાળા. અને પછી પેટે દેવું. પેટે દેવું એટલે કે મનની વાત કરી દેવું. પેટે દેવું એટલે પેટ દેવું. ને કહ્યું છે ને કે સ્ત્રીઓના પેટમાં કોઈ વાત રહેતી નથી, ત્યારે કે ને પેટે દેવું, મનની વાત કરી દેવી. પછી હળી કાઢવી. આ તો હળી કાઢવી એટલે દોટ મૂકવા. અને આપણે કહે છે કે કોઈની સાથે જાણી જોઈને ઝઘડો કરવો તેના માટે પણ પ્રયોગ થાય છે, હળી કાઢવી. પછી છે એકના બે ન થવું. એક છે એના બે ન થવું. વાત પર મક્કમ રહેવું. એક જ વાત પર ટકી રહેવું. ને આ એક વાત છે એના પરથી બે શાખા નહીં થાય. આપણે આગળ રૂઢિપ્રયોગ થાય કે એક પર મક્કમ બની રહેવું. પછી બે ઘોડે વાટ જોવી. બે ઘોડે, ઘોડા વિચાર હે ને, આ ઘોડા વિચારોનું પ્રતીક છે, તો આતુરતાથી રાહ જોવી. બે ઘોડે વાટ જોવી એટલે કે આતુરતાથી રાહ જોવી. બે ઘોડે વાટ જોવી, આતુરતાથી રાહ જોવી. આ રૂઢિપ્રયોગને કરી લો. જીવતરના
દાન દેવા, જીવતો રહે ને, જીવ આપી દેવો તો કોને કુરબાન થઈ જવું, એના પર મરી ફીટવું, એના અર્થમાં પ્રયોગ થાય છે. પછી મોડું ઓહાણ આપવું, મોડું ઓહાણ આપવું, માણસ ના હિંમત બને, ઢીલો પડે એવું કે મોડું ઓહાણ. આપણે મોડ કરીએ છીએ ને મોડ, પણ આ મોડ તેના માટે નથી. આ મોડું ઓહાણ આપવું એટલે કે માણસ બિલકુલ નિરાશ પરિસ્થિતિમાં હોય છે ત્યારે જે રૂઢિપ્રયોગ કરાય છે. મોડું ઓહાણ આપવું, માણસ ના હિંમત બને છે. દરેક પરિસ્થિતિ હારી જાય છે ત્યારે જે પરિસ્થિતિમાં સરી પડે છે ને ત્યારે કહેવાય છે મોડું ઓહાણમાં આવી ગયું છે. પછી છે મોવું થઈ જવું. મોવું થઈ જવું એટલે પૂરી તાકાત અજમાવી, મોવું થઈ જવું. આ આઈએમપી તમારો મોસ્ટ આઈએમપી તમારે કરવું, પૂરી તાકાત અજમાવવી, પૂરી તાકાતથી કાર્ય કરવું. તો લગભગ આપણે અહીંયા આગળ આ રૂઢિપ્રયોગ ધોરણ 9 અને 10, ધોરણ 9 અને 10નું આપણે રૂઢિપ્રયોગ પાઠ્યપુસ્તક છે તેનું આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધોરણ 9 અને 10 આ બંનેનું પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જરૂરથી તમારું એક લાઇક અમારા માટે ઉત્સાહનું કામ કરે છે, તો તમે જરૂરથી વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને તમને પણ કંઈક ને કંઈક ઉપયોગી સાબિત થાય, બીજાને પણ ઉપયોગી સાબિત થાય. તેના માટે જરૂરથી તમે વિડીયોને શેર કરશો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી લઈએ રજા.